हेलो फ्रेंड्स, आ चेप्टरनी अंदर આપણે જે ત્રણ મેઇન ઘટનાનો અભ્યાસ કરવો છે એમાં આપણે વ્યતિકરણ અને વિવર્તનની ઘટનાનો અભ્યાસ કરેલો છે। જો આપણે વ્યતિકરણની ઘટનાને જો આપણે યાદ કરીએ તો એમાં કહીએ છીએ કે બે પ્રકારના વ્યતિકરણ, સહાયક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ। સહાયક વ્યતિકરણની શરત યાદ કરો કે જેમાં પ્રકાશિત શલાકા મળે છે x small d upon capital D is equal to n lambda। विनाशक व्यतिकरण याद करो એટલે કે અપ્રકાશિત શલાકા માટેની શરત યાદ કરો x small d upon capital D is equal to 2n minus 1 lambda by 2। એમાં જ આપણે જે પદ તફાવત કહીએ છીએ પદ તફાવતનું સમીકરણ તારવેલું છે જે કહીએ છીએ x small d upon capital D જેનું ડેરિવેશન ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। અને એમાં જ આપણે વ્યતિકરણની ઘટનામાં જ આપણે બે ક્રમિક પ્રકાશિત શલાકા અને બે ક્રમિક અપ્રકાશિત શલાકા એટલે કે શલાકા અને પહોળાઈનું સૂત્ર પણ તારવેલું છે જેને આપણે બીટા તરીકે કહીએ છીએ તો લેમ્બડા કેપિટલ D upon સ્મોલ d। ઓકે, એના પછી આપણે યાદ કરીએ તો વિવર્તનમાં આપણે કહીએ છીએ કે એમાં જે નામ આપણે અધિકતમ આપીએ છીએ જે પ્રકાશિત શલાકા કહી શકાય અને ન્યૂનતમ મતલબ અપ્રકાશિત કહી શકાય। તો હવે વિવર્તનના કેસની અંદર વ્યતિકરણમાં જે શરત છે એ ઉલટી શરત છે આખી। મતલબ વિવર્તનના કેસમાં જ્યારે પણ આપણે ન્યૂનતમ માટે વાત કરીએ એટલે કે અપ્રકાશિત શલાકા માટે કહીએ તો વ્યતિકરણની પ્રકાશિતની શરત એ વિવર્તનમાં अधिक न्यूनतम अप्रकाशितની થશે એટલે કે વિવર્તનમાં અપ્રકાશિત માટેની શરત થશે x small d upon capital D જેને d sin theta પણ લખાય is equal to n lambda। અને વિવર્તનના કેસમાં અધિકતમ એટલે કે પ્રકાશિત માટેની શરત થશે d sin theta અથવા તો x small d upon capital D is equal to 2n plus 1 lambda by 2। એમાં આપણે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈનું સૂત્ર પણ તારવેલું છે, તેના પરથી રેખીય પહોળાઈ પણ લીધેલી છે। અને એમાં ખાસ કે વિવર્તનના કેસમાં મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ એ બાકી બધા જ અધિકતમની પહોળાઈ કરતા બમણી હોય છે। પછી આપણે એનો તફાવત પણ કરેલો છે કે વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેનો તફાવત। તો વ્યતિકરણમાં કહીએ છીએ આપણે કે બધી જ શલાકાઓની તીવ્રતા સમાન હોય, તો વિવર્તનના કેસમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા મહત્તમ હોય ને ત્યારબાદ ક્રમશઃ ઘટતી જાય છે। વ્યતિકરણમાં બધી જ શલાકાઓની પહોળાઈ સમાન હોય તો અહીંયા મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સૌથી વધારે છે અને ત્યારબાદ ઘટતી જાય છે। આ પ્રમાણે આપણે તેના તફાવતના મુદ્દા પણ આપેલા છે। હવે આ ચેપ્ટર માટેનો લાસ્ટ ટોપિક જો આપણે કહીએ ત્રીજી ઘટના તો એ છે ધ્રુવીભવન। તો ધ્રુવીભવન કોને કહેવાય? તો ધ્રુવીભવન એક પ્રકારની ઘટના છે। તો કઈ ઘટના કહીએ તો કે જેમાં અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર થશે। એટલે એવું કહી શકાય કે જે ઘટનામાં અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર થાય તેને ધ્રુવીભવનની ઘટના કહે છે। અંગ્રેજીમાં કહી શકાય પોલરાઇઝેશન। તો અનપોલરાઇઝ્ડ લાઇટ કન્વર્ટેડ ઇન્ટુ પોલરાઇઝ્ડ લાઇટ, અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર થવાની ઘટનાને ધ્રુવીભવન કહે છે। તો હવે આપણે વિચારીએ કે અધ્રુવીભૂત પ્રકાશ એટલે શું અથવા તો અધ્રુવીભૂત પ્રકાશ કેવો હોય? તો સામાન્ય રીતે કોઈ પણ ઉદ્ગમમાંથી ઉદ્ભવતો પ્રકાશ હંમેશા અધ્રુવીભૂત જ હોય છે। એટલે કે જે સૂર્યમાંથી એના કિરણો નીકળે છે, પ્રકાશના કિરણો જે આપણે કહીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગો છે તો એ પણ અધ્રુવીભૂત પ્રકાશ છે। આપણા ઘર પર જે બલ્બ અથવા તો ટ્યુબલાઇટ એની સપાટી પરથી
વિકિરણોનું ઉત્સર્જન થાય છે, પ્રકાશના તરંગો નીકળે છે, એ પણ અધ્રુવીભૂત જ છે. આમ સામાન્ય રીતે કોઈ પણ ઉદ્ગમ જે છે એ અધ્રુવીભૂત પ્રકાશનું જ ઉત્સર્જન કરે છે. તો અધ્રુવીભૂત પ્રકાશનું ઉત્સર્જન હવે કયા સ્વરૂપે, કઈ રીતે કહી શકાય? તો જ્યારે પણ આપણે આ પ્રકાશ જોઈએ છીએ તો વિદ્યુત ચુંબકીય તરંગો કહીએ છીએ પ્રકાશ એટલે કે જેની અંદર વિદ્યુત એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર હોય. અને આગળ જે ચેપ્ટર છે વિદ્યુત ચુંબકીય તરંગો એમાં પણ ભણેલા છીએ આપણે કે હંમેશા વિદ્યુત ચુંબકીય તરંગની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય અને તે તરંગ પ્રસરણની દિશાને પણ લંબ હોય. મતલબ પ્રસરણની દિશા, વિદ્યુત ક્ષેત્રની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા આ ત્રણ એકબીજાને હંમેશા લંબ હોય. એટલે ફરી વખત આપણે કહીએ કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ અને તે તરંગ પ્રસરણની દિશાને પણ લંબ હોય છે. અને જે આપણને આ પ્રકાશ દેખાય છે, જે કાંઈ પણ પ્રકાશ દેખાય છે એ ફક્ત વિદ્યુત ક્ષેત્રની ઘટનાને લીધે જ છે. એટલે કે જે આપણને પ્રકાશ દેખાય છે વિઝિબિલિટી ઓફ લાઇટ કહેવાય, તો દેખાય છે ફક્ત વિદ્યુત ક્ષેત્રને લીધે. પ્રકાશના દેખાવાની ઘટનામાં ચુંબકીય ક્ષેત્રનું કોઈ જ કામ નથી. એટલે અહીંયા આપણે ફક્ત વિદ્યુત ક્ષેત્ર ઉપર જો ધ્યાન કેન્દ્રિત કરીએ અને કોઈ પણ ઉદ્ગમ આપણે કહીએ છીએ કે જે હંમેશા અધ્રુવીભૂત પ્રકાશનું ઉત્સર્જન કરે. તો ધારો કે કોઈ પણ આ એક સર્કલ એવું છે કે જેમાં ઘણા બધા સપાટી પરના કણો કહી શકાય કે જે તરંગોનું ઉત્સર્જન કરે છે. ધારો કે આ એક નાની સપાટી આપણી જે ટ્યુબલાઇટ છે એનો જ નાનો એવો પાર્ટ છે, અથવા તો બલ્બ છે, અથવા તો સૂર્ય છે એનો જ નાનો એવો પાર્ટ છે. અને એમાંથી આ કણ આપણે વિચારીએ અને તે ધારો કે આ દિશામાં તરંગનું પ્રસરણ કરે છે. તો હવે તેમાં રહેલા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશ આપણે વિચારીએ તો આ ધારો કે આપણે કહીએ વિદ્યુત ક્ષેત્ર છે. એટલે કે આ સ્વરૂપે વિદ્યુત ક્ષેત્રના દોલનો હોય અને આ વિદ્યુત ક્ષેત્રના આપણે સદિશ કહી શકાય. આ તરંગ પ્રસરણની દિશા. તો હવે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રને બી લંબ અને તરંગ પ્રસરણની દિશાને પણ લંબ હોય. તો ચુંબકીય ક્ષેત્રને જો આપણે આ સ્વરૂપે દર્શાવીએ તો આકૃતિ મુજબ આપણને એવું લાગશે ભઈ કે ખરેખર તે એકબીજાને લંબ છે. તો આ આપણા ચુંબકીય ક્ષેત્રના સદિશ છે. તો આ થયું આપણું ચુંબકીય ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને તરંગ પ્રસરણની દિશા એકબીજાને લંબ હોય. હવે આપણે ફક્ત વિદ્યુત ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો એની બાજુનો જે કણ હશે, હવે એના માટે એવું ન કહી શકાય કે એની બાજુનો જે કણ છે એ હંમેશા એને સમાંતર દિશામાં જ તરંગનું ઉત્સર્જન કરશે. ત્યાંથી નીકળતું કિરણ આમ ક્રોસ પણ આ રીતે પણ આવી શકે, આ દિશામાં પણ જઈ શકે, પછી અહીંયા જે કણ હશે એનું તરંગ આ દિશામાં પણ જઈ શકે, આ દિશામાં પણ આવી શકે. આમ કોઈ પણ જે ઉત્સર્જન કરે છે સપાટી ત્યાંથી આવતું આપણે કિરણપુંજ વિચારીએ તો આ ધારો કે કિરણપુંજ છે. એટલે કે જે આપણી સપાટી છે, એટલે કે આપણે બોર્ડની સપાટી કહીએ, તમારા કાગળની સપાટી કહીએ, એને લંબ રૂપે પ્રસરણ પામતું કિરણપુંજ. જો એમાં આપણે વિદ્યુત ક્ષેત્રના સદિશો જોઈએ તો અહીંયાથી જો કિરણ કોઈ પણ એક આ દિશામાં આવતું હશે તો એનું વિદ્યુત ક્ષેત્ર જે છે આની સાથે સમાંતર હશે નહીં. અહીંયાથી જે કિરણ આ દિશામાં આવતું હશે તો તેનું વિદ્યુત ક્ષેત્ર તેને પણ સમાંતર હશે નહીં. એટલે કે એવું કહી શકાય કે આ કિરણપુંજની અંદર વિદ્યુત ક્ષેત્રના જે સદિશો છે
એ લગભગ બધી જ દિશામાં કહી શકાય. તો આ પ્રકારના પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહે છે. અધ્રુવીભૂત પ્રકાશ. તો અધ્રુવીભૂત પ્રકાશ એટલે એવું કહી શકાય કે જે પ્રકાશના કિરણપુંજમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો લગભગ બધી જ દિશામાં હોય તેને અધ્રુવીભૂત પ્રકાશ કહે છે. તો હવે ધ્રુવીભૂત પ્રકાશ એટલે તેવું કહી શકાય કે જેમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો એક જ દિશામાં હોય. એટલે કે આપણે કોઈ પણ આ એક દિશા વિચારીએ તો વિદ્યુત ક્ષેત્રના સદિશો કેવા હશે? એક જ દિશામાં હોય. પછી એને સમાંતર આ પણ ચાલશે, એને સમાંતર આ દિશામાં પણ ચાલે. તો અધ્રુવીભૂતનું ધ્રુવીભૂતમાં રૂપાંતરની પ્રક્રિયાને ધ્રુવીભવન કહે છે. હવે જ્યારે પણ આપણે ધ્રુવીભવન વિચારીએ અને આગળની ઘટનાઓ વિચારીએ એટલે કે પ્રકાશનું વ્યતિકરણ અને વિવર્તન, તો વ્યતિકરણ અને વિવર્તન આપણે સંગત અને લંબગત બંને પ્રકારના તરંગો માટે શક્ય છે. હવે સંગત એટલે તો દોલનો તરંગ પ્રસરણની દિશાને સમાંતર હોય. લંબગત એટલે તરંગ પ્રસરણની દિશાને લંબ દિશામાં દોલન હોય. વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત તરંગો છે. તરંગ પ્રસરણની દિશા આ બાજુ છે. તો દોલનો જે છે એ તરંગ પ્રસરણની દિશાને લંબ છે. આથી આ લંબગત તરંગો. તો સંગત તરંગોમાં શું હોય? દોલનો જે છે તરંગ પ્રસરણની દિશાને સમાંતર જ હોય. અને સંગતનું બેસ્ટ એક્ઝામ્પલ ધ્વનિના તરંગો, જે આપણે અવાજ ઉત્પન્ન કરીએ છીએ, ધ્વનિ ઉત્પન્ન કરીએ છીએ, એ સંગત તરંગો છે. તો આગળની પ્રક્રિયામાં એટલે કે વ્યતિકરણ અને વિવર્તન બંને પ્રકારના તરંગો માટે, બંને પ્રકાર એટલે લંબગત અને સંગત બંને માટે શક્ય છે. પરંતુ ધ્રુવીભવન એ એક જ એવી ઘટના છે કે જે ફક્ત લંબગત તરંગો માટે જ શક્ય છે. એટલે કે સંગત તરંગોનું ધ્રુવીભવન શક્ય નથી. એક વસ્તુ ખાસ યાદ રાખવી. શું કામ? આપણે શા કારણસર સંગત તરંગોનું ધ્રુવીભવન શક્ય નથી એ આગળ જતા ખબર પડશે. પરંતુ યાદ રાખો કે ધ્રુવીભવન એ એક જ માત્ર એવી ઘટના છે કે જે દર્શાવી શકે છે કે આપેલ તરંગ જે છે લંબગત તરંગ છે. શું કામ? તો કે લંબગત તરંગનું જ ધ્રુવીભવન શક્ય છે, સંગત તરંગોનું ધ્રુવીભવન શક્ય નથી. એટલે કે જો ધ્રુવીભવન થતું હોય તો તે તરંગો હંમેશા લંબગત જ હોય. ક્લિયર? એટલે ધ્રુવીભવન જે છે એ લંબગત તરંગો માટે શક્ય છે. તેવું પણ કહી શકાય કે લંબગત જે તરંગો છે એ લંબગત તરંગો છે એના માટેની ટેસ્ટ કઈ, પરીક્ષણ કયું? તો તે ધ્રુવીભવન. ધ્રુવીભવનથી નક્કી થશે કે આપેલ તરંગ સંગત છે કે લંબગત. ધ્રુવીભવન થાય તો એ લંબગત જ હોય અને ન થાય તો તે સંગત હોય. ઓકે? કેમ કે વ્યતિકરણ અને વિવર્તન બંને પ્રકારના તરંગો માટે શક્ય છે. એટલે વિવર્તન કે વ્યતિકરણ થતું હોય તો એવું ન કહી શકાય કે આપેલ તરંગ સંગત છે કે લંબગત છે. ક્લિયર? એટલે આ એક વસ્તુ યાદ રાખવી. ચલો હવે આપણે આવી જઈએ અધ્રુવીભૂતમાંથી ધ્રુવીભૂત. તો હવે ધ્રુવીભૂત પ્રકાશમાં અધ્રુવીભૂતનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરવાનો આપણે એક એક્સપેરિમેન્ટ કરવો છે. અને જેમાં જે યુઝ થાય છે જેને કહેવાય ટુર્મેલિન પ્લેટ. કે ટુર્મેલિન પ્લેટ હંમેશા અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરે છે. તો હવે એ ટુર્મેલિન પ્લેટનો આપણે એક્સપેરિમેન્ટ કરીએ. તો યાદ રાખવાનું હંમેશા ટુર્મેલિન પ્લેટ અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરે છે. તો હવે એ ટુર્મેલિન પ્લેટ માટે આપણે વિચારીએ કે ધારો કે આ કોઈ પણ એક ટુર્મેલિન પ્લેટ છે. તો ટુર્મેલિન પ્લેટ હંમેશા હેક્સાગોન શેપમાં હોય
એવું જરૂરી નથી. આ તો ફક્ત એક આપણે ટુર્મેલિન પ્લેટનો નમૂનો લીધેલો છે. એ આપણે એને હવે હેક્સાગોન દોરીએ કે પછી કોઈ પણ વર્તુળાકાર દોરીએ, ક્યારેક વર્તુળાકાર દોરેલી હોય તેવું નહીં વિચારવાનું કે આ ટુર્મેલિન પ્લેટ નથી. આકાર ગમે તે હોઈ શકે. હવે આ થોડી આપણે એની જાડાઈ પણ દર્શાવી દઈએ. તો હવે ટુર્મેલિન પ્લેટ બને છે શેમાંથી? તો ટુર્મેલિન પ્લેટ બનશે ટુર્મેલિન એના સ્ફટિકમાંથી, ક્રિસ્ટલમાંથી. તો ટુર્મેલિન સ્ફટિકમાંથી ટુર્મેલિન પ્લેટ તૈયાર કરવામાં આવે છે. તો આ ટુર્મેલિન પ્લેટની ખાસિયત શું છે? એવું શું છે કે જે અધ્રુવીભૂતનું ધ્રુવીભૂતમાં રૂપાંતર કરે છે? તો આ ટુર્મેલિન પ્લેટની અંદર તેની પોતાની અક્ષ હોય છે. આ ટુર્મેલિન પ્લેટની પોતાની આપણે અક્ષ કહીએ, જેને સામાન્ય શબ્દોમાં કહેવાય દગ અક્ષ, ઇંગ્લિશમાં કહેવાય ઓપ્ટિકલ એક્સિસ. એની દગ અક્ષ કહે છે. હવે સામાન્ય રીતે ટુર્મેલિન પ્લેટ અને આપણે સિમ્પલ કાચની પ્લેટ જોઈએ તો બંને સરખી જ લાગશે. એનો મતલબ કે આપણી પાસે એક ટુર્મેલિન પ્લેટ છે, બીજો કાચની પ્લેટ છે, અને બંનેને આપણે આ રીતે જોઈએ તો એમાં કોઈ જ પ્રકારની આ પ્રમાણેની રેખાઓ, એની અક્ષ દેખાતી નથી. હોય છે પરંતુ એ આપણને ઓબ્ઝર્વમાં આવતી નથી, દેખાતી નથી. એટલે બંને જે છે આપણને સિમ્પલ કાચની પ્લેટ જેવું જ દેખાશે. આપણી પાસે હાથમાં હોય તો પણ કહી ન શકાય કે આમાંથી કઈ કાચની પ્લેટ છે અને કઈ ટુર્મેલિન પ્લેટ છે. એનો એક્સપેરિમેન્ટ કરીએ ત્યારબાદ ખબર પડશે કે આ ટુર્મેલિન પ્લેટ છે અને સિમ્પલ કાચની પ્લેટ છે. સામાન્ય રીતે જોતા ટુર્મેલિન પ્લેટ અને કાચની પ્લેટનો તફાવત ખબર પડતો નથી. એટલે કે આ જે અક્ષ છે એની પોતાની અક્ષ છે જે આપણને બહારથી દેખાતી નથી. હવે એના પર આપણે જો કોઈ પણ એક અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરીએ, અધ્રુવીભૂત એટલે તો કે એવો પ્રકાશ કે જેમાં વિદ્યુત ક્ષેત્રના સદિશોના દોલનો બધી જ દિશામાં હોય, તો આ વિદ્યુત ક્ષેત્રના સદિશોના દોલનો કહીએ આપણે. તો અધ્રુવીભૂત પ્રકાશ, જેવો અધ્રુવીભૂત પ્રકાશ ટુર્મેલિન પ્લેટ પર આપાત થશે તો દગ અક્ષ જે છે એ તેને સમાંતર રહેલા વિદ્યુત ક્ષેત્રના સદિશોને પસાર થવા દેશે અને તેને લંબ દિશામાં રહેલા સદિશોને શોષણ કરશે. એટલે કે દગ અક્ષ હંમેશા શું કરશે? તો કે એને સમાંતર, દગ અક્ષની દિશાને સમાંતર રહેલા વિદ્યુત ક્ષેત્રના સદિશોને પસાર થવા દેશે. એટલે આ જે આપણે વિચારીએ એ પસાર થશે. એવા જે છે જેટલા પણ હશે એ બધા જ સદિશો જે છે એ પસાર થશે અને એને લંબ દિશામાં જે છે એ બધા જ સદિશોનું તે શોષણ કરશે. તો પસાર થતો જે પ્રકાશ છે એમાં વિદ્યુત ક્ષેત્રના સદિશોના દોલનો આપણને એક જ દિશામાં જોવા મળશે. તો આ પ્રકાશને આપણે કહી શકાય ધ્રુવીભૂત પ્રકાશ. એટલે આ ધ્રુવીભૂત પ્રકાશ છે અને આ કહીએ આપણે અધ્રુવીભૂત પ્રકાશ. તો હવે એક ક્વેશ્ચન એવો કે દગ અક્ષ હંમેશા તેને સમાંતર રહેલા વિદ્યુત ક્ષેત્રના સદિશોને પસાર થવા દે છે, તેને લંબ દિશામાં રહેલા સદિશોનું તે શોષણ કરે છે. તો એવા સદિશો કે જે દગ અક્ષને સમાંતર પણ નથી અને લંબ પણ નથી, એટલે આપણે આ જ ધારો કે અત્યારે આપણે આ દગ અક્ષની જ દિશા વિચારીએ તો આ જે છે એક્ઝેક્ટ લંબ કહી શકાય, આ જે છે એ એને સમાંતર કહી શકાય. તો સમાંતર પસાર થશે, લંબ શોષણ થશે. તો આ સદિશોનું શું કે જે એને સમાંતર પણ નથી અને લંબ પણ નથી. તો આ જે સમાંતર છે અને આ જે સદિશો છે એ કંઈક તો ખૂણો બનાવશે.
જ્યારે ખૂણો બનશે સદિશનો ત્યારે આપણને બે ઘટકો મળે તો એની જ દિશામાંનો એક ઘટક મળશે ને એક લંબ દિશામાંનો ઘટક મળે એની જ દિશામાંનો cos ઘટક હોય લંબ દિશાનો sin ઘટક તો આ જે સદિશ બે માં રૂપાંતર થઈ જશે સમાંતર અને લંબ આ જે સદિશ છે એ પણ સમાંતર અને લંબમાં રૂપાંતર થશે આ પણ જો સદિશ કહીએ તો આનો ખૂણો સમાન હોય એટલે સમાંતર અને લંબ આમ હંમેશા અધ્રુવીભૂત પ્રકાશમાં વિચારીએ તો ફક્ત બે જ ઘટકો હોય સમાંતર ઘટક અને લંબ ઘટક સમાંતર એટલે કયો સમાંતર દ અક્ષને સમાંતર તો હવે એવું કહી શકાય કે અધ્રુવીભૂત પ્રકાશમાં જે દ અક્ષને વિદ્યુત ક્ષેત્રના સમાંતર ઘટકો છે બધા જ પસાર થશે અને લંબ ઘટકો હંમેશા શોષણ પામશે એટલે આની જે આકૃતિ છે એને શોર્ટ સ્વરૂપમાં આપણે ફક્ત બે જ ઘટકો દોરી શકાય કે બધાના સમાંતર ઘટકો અને બધાના લંબ ઘટકો તો હવે અધ્રુવીભૂતમાં ફક્ત બે ઘટકો છે વિદ્યુત ક્ષેત્રના સમાંતર દ અક્ષને સમાંતર જે પસાર થશે અને દ અક્ષને લંબ ઘટકો તે હંમેશા શોષણ પામશે બરાબર છે તો આ જે ટર્મેલિન પ્લેટ છે એની વિશેષતા છે એના દ અક્ષની વિશેષતા કે તેને સમાંતર રહેલા સદિશોને જ તે પસાર થવા દે છે લંબ સદિશો શોષણ પામે છે આમ પસાર થતો પ્રકાશ જે આપણને ધ્રુવીભૂત પ્રકાશ દેખાય છે કે જેમાં વિદ્યુત ક્ષેત્રના સદિશોના દોલનો એક જ દિશામાં હોય તો હવે આ જે સમતલ બને છે અહીંયા એક આપણે સમતલ પણ વિચારી શકાય ને તો એક આ સમતલ જેને દોલનોનું સમતલ કહી શકાય કે જેમાં વિદ્યુત ક્ષેત્રના સદિશોના દોલનો અને તરંગ પ્રસરણની દિશાને સમાવતું સમતલ જેને કહી શકાય દોલનોનું સમતલ અને એને એક લંબ સમતલ જો આપણે વિચારીએ એટલે કે એમાંથી પસાર થતું એક લંબ સમતલ વિચારીએ જેને ધ્રુવીભવન સમતલ કહી શકાય તો હંમેશા દોલનોનું સમતલ અને ધ્રુવીભવનનું સમતલ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય ફરી વખત આપણે કહીએ કે આ જે સદિશોના દોલનો છે એમાંથી પસાર થતું એક સમતલ જે અહીંયા દેખાય છે આપણને તેને કહેવાય તેનું દોલનોનું સમતલ પ્લેન ઓફ વાઇબ્રેશન દોલન તલ પણ કહી શકાય તો આ જે સમતલ છે તેને દોલન તલ કહેવાય અને હવે આ જે કિરણપુંજ આપણે વિચારીએ ધ્રુવીભૂત પ્રકાશ એને લંબ સમતલ એમાંથી પસાર થતું અને દોલન તલને લંબ એટલે અહીંયા જો આપણે વિચારીએ કે એક નાનું એવું બીજું સમતલ વિચારીએ તો તેને કહેવાય પ્લેન ઓફ પોલરાઇઝેશન એટલે કે ધ્રુવીભવન તલ તો યાદ રાખો કે દોલન તલ અને ધ્રુવીભવન તલ વચ્ચેનો ખૂણો હંમેશા 90 ડિગ્રી હોય એટલે એક વધારાના એમસીક્યુ તરીકે યાદ રાખો હવે આ જે ટર્મેલિન પ્લેટ માટે આપણે તેને મહત્વનો એક નિયમનો અભ્યાસ કરવો છે જેને કહેવાય માલસનો નિયમ માણસ નથી માલસ માલસનો નિયમ કે જે ધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા આપે છે તો માલસ નામના વૈજ્ઞાનિકે બે ટર્મેલિન પ્લેટ લઈ અને તેનો અભ્યાસ કરેલો છે અને તેને નિયમ આપેલો છે કે જ્યારે પણ અધ્રુવીભૂત પ્રકાશ ધ્રુવીભૂતમાં રૂપાંતર થશે તો તેની તીવ્રતા કેટલી હશે તો તીવ્રતાનું સૂત્ર આપેલું છે તો એક આપણે આ એક ટર્મેલિન પ્લેટ કહીએ કે આ તેની દ અક્ષ એના પર આપણે જ્યારે પણ અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરીએ તો એમાંથી જે પસાર થશે એ ફક્ત તેના સમાંતર સદિશો છે બરાબર છે હવે બીજી ટર્મેલિન પ્લેટ માલસ નામના વૈજ્ઞાનિકે તેને સમાંતર પરંતુ દ અક્ષ વચ્ચે ખૂણો બને તે રીતે મૂકેલી છે એનો મતલબ આપણે એવી રીતે વિચારી શકાય કે આ જે છે આપણો હાથ એ ટર્મેલિન પ્લેટ જ છે જો આમ વચ્ચે વચ્ચે જગ્યાઓ છે ને એ આપણે દ અક્ષ વિચારી લઈએ
તો આ એક ટર્મેલિન પ્લેટ, આ બીજી ટર્મેલિન પ્લેટ, એકબીજાને સમાંતર પરંતુ દગ અક્ષ એકબીજા સાથે ખૂણો રચે. આની દગ અક્ષ સીધી છે, આની દગ અક્ષ થોડી ક્રોસ, એટલે છે સમાંતર. આ રીતે કે આમ ક્રોસ નથી મૂકેલું. પ્લેટ વચ્ચેનો ખૂણો નથી, પ્લેટ હંમેશા એકબીજાને સમાંતર છે, ફક્ત દગ અક્ષ એકબીજા સાથે ખૂણો રચે તે રીતે મૂકેલી છે. એટલે કે બીજી જે ટર્મેલિન પ્લેટ છે એના માટે જો આપણે વિચારીએ તો આ પહેલા આપણે દગ અક્ષ દોરીએ તો એની વચ્ચેનો ખૂણો, અને હવે આપણે કહીએ કે આ એક કોઈ પણ ટર્મેલિન પ્લેટ, બીજી ટર્મેલિન પ્લેટ. તો હવે જ્યારે પણ આ ધ્રુવીભૂત પ્રકાશ અહીંયા આપાત થશે એના વિદ્યુત ક્ષેત્રના સદિશ, ત્યારે આ જે ખૂણો હશે એ બંને દગ અક્ષ વચ્ચેનો જ ખૂણો થશે, એટલે કે આ થશે થીટા. જો બંનેની દગ અક્ષ વચ્ચેનો ખૂણો થીટા હોય તો વિદ્યુત ક્ષેત્ર તો એને સમાંતર જ છે. એવું કહી શકાય કે હવે આ વિદ્યુત ક્ષેત્રનો સદિશ જે છે એ દગ અક્ષ સાથે થીટા ખૂણે આપાત થાય છે. તો હવે આના બે ઘટકો મળશે આપણને. આની જ દિશામાં આપણને મળશે એનો cos ઘટક. એટલે જો અહીંયા આપણે એની તીવ્રતા I0 કહીએ અને તેના વિદ્યુત ક્ષેત્રનો સદિશ આપણે કહીએ E0, તો હવે E0 ના આપણને બે ઘટક મળશે, E0 cos અને એને લંબ E0 sin. લંબ ઘટક તો શોષણ થશે, ફક્ત જે પસાર થશે એ E0 cos થીટા ઘટક જ હશે, અને આની તીવ્રતા જે છે આપણે I કહીએ. તો હવે હંમેશા આપણને ખબર છે કે તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં, એટલે કે આપાત તરંગ માટે જો આપણે વિચારીએ તો I0 ચલે છે E0². અહીંયા આપણે કહીએ છીએ બે ઘટકોમાં વિભાજન થાય છે. દગ અક્ષને સમાંતર જે પસાર થશે, દગ અક્ષને લંબ તે શોષણ થશે, તો પસાર થયો એ ઘટક E0 cos જેની તીવ્રતા I. તો તીવ્રતા એ હંમેશા તેના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. એટલે કે આ જે આપણે કંપ વિસ્તાર કહીએ મહત્તમ સ્થાનાંતર, એને વિદ્યુત ક્ષેત્રનો E0 પણ કહી શકાય, અથવા તો E મહત્તમ સ્થાનાંતર કંપ વિસ્તાર. ચલો આ બંનેનો ગુણોત્તર લઈએ. અચળાંક તો કેન્સલ થઈ જશે, તો આ બંનેનો ગુણોત્તર આપણે I/I0 કરીએ તો શું થશે? I/I0 આ કેન્સલ, cos સ્ક્વેર થીટા, એટલે કે I/I0 cos સ્ક્વેર થીટા એ માલસનો નિયમ થશે, માણસ નહીં. માણસનો કોઈ નિયમ નથી, માલસનો જ નિયમ છે. માણસ પોતાની જાતે ઘણા બધા નિયમો બનાવે છે, તોડે છે. માલસનો નિયમ છે, બરાબર ને? તો એ તીવ્રતા I/I0 cos સ્ક્વેર થીટા આ હંમેશા યાદ રાખો કે જ્યારે પણ આપણને બે ટર્મેલિન પ્લેટ અથવા તો ક્યારેક એક્સપેરિમેન્ટમાં 3 ટર્મેલિન પ્લેટ આપેલી હશે તો એ પ્રમાણે જે આપણને કન્ડિશન્સ આપેલી હોય માલસના નિયમ પરથી આપણને તેની તીવ્રતા મળી જશે કે I/I0 cos સ્ક્વેર થીટા. હવે હંમેશા બીજી વસ્તુ યાદ રાખો કે જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ ટર્મેલિન પ્લેટમાંથી પસાર થઈને ધ્રુવીભૂત બનશે ત્યારે તેની તીવ્રતા હંમેશા અડધી થઈ જશે. હંમેશા ટર્મેલિન પ્લેટમાંથી પસાર થયા બાદ પ્રથમ વખત જ, એટલે કે અહીંયા અધ્રુવીભૂત પ્રકાશ જ્યારે ધ્રુવીભૂતમાં રૂપાંતર પામે ત્યારે તીવ્રતા તેની અડધી થાય છે. એટલે અહીંયા જે આપણે I0 કહીએ છીએ એ ખરેખર અહીંયાની તીવ્રતા કરતા અડધી છે, પણ નિયમ આપણે અહીંયાથી આપીએ છીએ કેમ કે અહીંયા બાદ થીટા મુજબ તેની તીવ્રતા બદલાય. હવે જો આપણે વિચારીએ કે બે ટર્મેલિન પ્લેટ વચ્ચેની દગ અક્ષ વચ્ચેનો ખૂણો જે છે એ 0 હોય, એટલે આ સ્વરૂપે આપણે કહીએ તો થીટા 0 cos 0 1, તો તીવ્રતા કેટલી રહેશે? અહીંયા છે એના જેટલી જ રહેશે. ઓકે, પછી જેમ આપણે બદલતા જઈએ, ધારો કે 90 કરીએ તો જો ખૂણો 90 થશે તો cos 90 0, તો તીવ્રતા અહીંયા કેવી મળશે? 0 થશે. હવે વિચારો
કે અહીંયા જે સદિશો આવશે એ આપણને અહીંયાથી પસાર થતા આ દિશામાં સદિશો મળશે. હવે જ્યારે આના પર આપાત થશે ત્યારે તો એને લંબ દિશાનો થયો તો એક પણ ઘટકો આમાંથી પસાર થશે નહીં એટલે તીવ્રતા કેવી મળશે 0 મળશે. આમ થીટા મુજબ તીવ્રતા બદલાતી જાય છે પરંતુ પ્રથમ વખત જ્યારે પણ અધ્રુવીભૂતનું ધ્રુવીભૂતમાં રૂપાંતર થાય ત્યારે તીવ્રતા હંમેશા અડધી થાય છે. એટલે આ તીવ્રતા આપણે I0 કહીએ તો અહીંયાની તીવ્રતા અધ્રુવીભૂતની હંમેશા 2I0 હોય પણ જે આપણને ક્યારે પણ કામમાં આવતી નથી એટલે લેતા નથી. બરાબર છે. એટલે આટલું ધ્રુવીભવનની ઘટના માટે છે. હજી આની પણ આગળ છે. હજી આપણે આ જ ધ્રુવીભવનની ઘટનાની અંદર ઘણો બધો અભ્યાસ કરવાનો બાકી છે. એક આ ટોર્નેડિયન પ્લેટથી થયું, બીજું આપણે એનો સ્કેટરિંગ એટલે કે પ્રકીર્ણનથી પણ ધ્રુવીભવન થાય છે, પરાવર્તનથી પણ ધ્રુવીભવન થાય છે. આ બે નિયમો હજી આપણે આપવાના બાકી છે. બરાબર છે. જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એનું ડિસ્કશન કરશું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ટુર્મેલિન પ્લેટ જ એ એક એવું સાધન કહી શકાય અથવા તો પ્લેટ કહી શકાય કે જે કુદરતી પોલેરોઇડ છે જે હંમેશા અધ્રુવીભૂતનું ધ્રુવીભૂતમાં રૂપાંતર કરે તેને પોલેરોઇડ કહેવાય. તો આ નેચરલ પોલેરોઇડ કુદરતી પોલેરોઇડ છે એટલે ખાસ યાદ રાખો કે તમને ઘણા બધા ધ્રુવીભવન માટેના અલગ અલગ એક્ઝામ્પલ આપેલા હોય અને એમાંથી પૂછે કે કયો કુદરતી પોલેરોઇડ તો એ હંમેશા ટુર્મેલિન પ્લેટ એક જ છે. બાકી બધા જે છે બનાવવામાં આવે છે. બરાબર છે. જેમ આપણે કહીએ છીએ આ બધાનો ઉપયોગ ક્યાં થશે તો આપણે પોલેરોઇડ ગ્લાસ કહીએ છીએ, પોલેરોઇડ સ્પેક્સ, એન્ટી ગ્લેર ગ્લાસ આવે છે, પોલેરોઇડ ગ્લાસ છે. તો હંમેશા ટુર્મેલિન પ્લેટથી પણ એ થોડા કોસ્ટલી બને એટલે આર્ટિફિશિયલ પણ પોલેરોઇડ બનાવી શકાય. એના પણ ચશ્મા બને છે, સ્પેક્સ હોય કે જેથી આપણને ક્યારે પણ ગરમીમાં જઈએ અથવા તો આપણું નાઇટ ડ્રાઇવિંગ હોય જેમાં પ્રકાશ જ્યાં ફેલાતો હોય તો એ ફેલાવાનું કારણ જે છે એ અડધું થઈ જશે, ઓછું થઈ જશે, જેથી કરીને આપણને આંખની અંદર તીવ્રતા ઓછી આવશે. તો એ પોલેરોઇડ ગ્લાસ છે, પોલેરોઇડ સ્પેક્સ. બરાબર છે. હજુ પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આને થોડું આગળ કરીશું.